લાચાર મા બાપની વેદના. કોણ છે આ હત્યારા? કેમ પોલીસ દ્વારા સચોટ કરવામાં આવતી નથી કાર્યવાહી? યુવાનની હત્યા કરવા પાછળનું કારણ શું? જુઓ થોડી જ વારમાં TV17 ગુજરાતી પર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV17 ગુજરાતી. હું છું આપની સાથે કિંજલ. હાલ રાજ્યમાં અનેક પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં અત્યારની જનરેશન એ આત્મહત્યા કરી રહી છે, અથવા તો કહી શકાય કે અત્યારની જનરેશન શોર્ટ ટેમ્પરેચર થઈ ગઈ છે. નાની નાની વાતમાં એકબીજાના જીવ લેવા ઉપર આવી જાય છે. ત્યારે આવો જ એક કિસ્સો રાજ્યના પાટનગર ખાતે સામે આવ્યો છે. જો વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં સેક્ટર 24માં રહેતા લાચાર મા બાપની વેદના કોણ સમજે? જે ઘરના વારસદાર વ્યો જાય એની વેદના તો ઘરના સિવાય બીજા કોઈ પણ ન સમજી શકે. તો ઘરનો વારસદાર હોળીના દર્શન કરવાનું કહીને નીકળે છે, પછી ઘરે પાછો આવતો જ નથી. આવે છે તો માત્ર એની લાશ. ગુજરાતના ગાંધીનગર ખાતે જેમાં યુવાનની કેનાલમાંથી લાશ મળી આવી. યુવાનને કોઈ માર માર્યો અથવા તો યુવાને આત્મહત્યા કરી, એ હાલ એક પ્રશ્ન છે. પણ સમગ્ર મામલામાં યુવાનના મા બાપ દ્વારા કહેવામાં આવ્યું કે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. તો વિચાર કરો સાહેબ, જેને પોતાનો એક ઘઈપણનો સહારો ગુમાવ્યો તેમની પરિસ્થિતિ હાલ શું હશે? જ્યારે તે પોલીસ ઉપર વિશ્વાસ કરવા જાય છે તો પોલીસ દ્વારા જ આવો જવાબ આપવામાં આવી રહ્યો છે. જુઓ અમારા વિશેષ અહેવાલમાં. નામ મારું નીરુબેન મનસુખભાઈ મકવાણા છે. મનસુખભાઈ કલ્યાણભાઈ મકવાણા, સેક્ટર 24 વિદ્યાનગર, છાપરા, મકાન નંબર 110. હોળીના દિવસે ઘરેથી ગયો ને પરત પાછો આવ્યો જ નથી. રાત્રે એના પપ્પાએ 1:30 વાગે ફોન કર્યો કે મયુર કેટલે છે? તો પપ્પા હું રસ્તામાં છું, આવું છું. એટલી વાર 5 સેકન્ડ કે 8 મિનિટ જે વાત થઈ હોય, પછી ફોન બંધ થઈ ગયો. પછી અમે એટલામાં બધે જોયું ક્યાંય શોધખોળમાં હોળીના દિવસે ક્યાંય મળ્યો નહીં. ના, રાત્રે તો પછી ક્યાં આપણે પોલીસ સ્ટેશન જઈએ? સવારે બપોરે સુધી આવ્યો નહીં, એટલે અમે અમારી રીતના શોધખોળ કરી પણ ક્યાંય મળ્યો નહીં. એટલે અમે બીજા દિવસે બપોરે એને કાગળિયા બધા લઈને પોલીસ સ્ટેશન ગયા. તો પોલીસ સ્ટેશન વાળા એમ કીધું કે 24 કલાક થાય ત્યાં સુધી એને ગુનો દાખલ થાય નહીં. તો બી મેં કીધું કે એની આરસી બુક એના પપ્પાની બાઇક લઈને ગયો છે, તો એના આરસી બુક ના આધારે એમને અભય ટીમ વાળાને ફોન કર્યો અને એ લોકોએ અભય ટીમ વાળા એમ કીધું કે તમારું બાઇક અહીંયા પડ્યું છે. પછી એ લોકોએ કોઈ કાર્યવાહી કરી નથી પોલીસ વાળાએ, કે લાશ ગોતવામાં બી કે તમારો બાબો કેવી રીતના શું થયું છે. અમને એક પ્રૂફ મળ્યું, એ બી અમે એ લોકો પોલીસ વાળાને ગોતીને આપ્યું, પણ તો બી પોલીસ વાળાએ કોઈ કાર્યવાહી કરી હોય એવું અમને લાગતું નથી. જે છોકરાએ મારકૂટ કરી હતી, જે છોકરાઓ જાણે છે, એ છોકરાઓનો પ્રૂફ અડધું અમે લાઈન આપ્યું તો છતાં એમ કહે છે કે તમે હજી પ્રૂફ ગોતીને લાઈન આપો, કોઈ તમને આવું કે એવું કરી. તમે બોસરાજી જાણ થઈ અમને કે મારા નણંદનો ભાણિયો છે, એનો ભાઈબંધ ફોનમાં બધું ઓલું મૂકે ને એ રીતના ફોનમાં ફોટો મૂકી જાણ કરી કે ભાઈ આ માણસ તમારું વ્યક્તિ છે, એમ આ ફોટો હું મૂકું છું તો તમે જોઈ લો. તો અમે કપડાના આધારે એનો ઓળખ્યો અને અમારી બાજુમાં કેમેરો છે તે અમે જોયું કે કપડાના આધારે કે આ જ કપડા પહેર્યા છે અને આજે અમારો બાબો છે. તો બીજા દિવસે અમે ત્યાં અમારા કુટુંબ વાળામાં નણંદના બધા અમારા ફેમિલી બધા અમે અમારા ઘરવાળા તો ઓપરેશન કરાવ્યું હતું, ખાટલામાં જતા મને બૈરું છું કાંઈ લઈ જાય નહીં. તો એ બધા ગોતવા ગયા અને ત્યાં બહુચરાજીની આગળ નંદાસન ગામ છે, ત્યાંથી છેલ્લે ફાટા પડે 3, ત્યાં ફાટે એની લાશ અમારા કુટુંબ વાળા તરૈયા થઈને કાઢી. પછી પોલીસને ત્યાં બહુચરાજી જાણ કરી, પોલીસ વાળા ત્યાં લઈ ગયા અને પોસ્ટમોર્ટમ કરાવી અને અમે 21માં પોલીસ સ્ટેશન લાયા લાશ. 21માં અમે પોલીસ સ્ટેશન લાયા લાશ અને કાર્યવાહી કરવા માટે કહ્યું કે જે છોકરાઓએ
જે છોકરાએ માર્યું હતું એ છોકરાઓ ગુનેગાર છે, તો બી એમ કીધું કે કઈ પ્રૂફ ના હોય, પ્રૂફ હોવા છતાં આટલું તો બી એ લોકોએ ગુનો દાખલ કર્યો નથી. ગુનો દાખલ કર્યો નથી અને પોલીસ વાળા એમ કે છે કે હજી એમને કોઈ ભાળ મળતી નથી કે આ છોકરાઓએ કર્યું હોય કે કોઈ, અને બાઇક બી જાતે ગયો હોય કેનલમાં તો રાતના એટલે બધે મારો બાબો જાય જ નહીં, એટલું બધું બિયાતો હતો મારો બાબો, અને બાઇક એટલું જાતું બી બતાવતું નહીં તો બી પોલીસ વાળા કોઈ કાર્યવાહી કરતા નહીં. અને અમે જયારે બી પોલીસ સ્ટેશન જઈએ ને તો અમારી કાર્યવાહી ચાલુ જ છે, કોઈ પણ અમને હરખો જવાબ આપવામાં આવતા નહીં. તો આ છોકરાઓએ માર્યું હોય કે મારા છોકરાએ જાતે બી કર્યું હોય, તો મારા છોકરાએ જાતે કર્યું હોય તો આ છોકરાઓએ માર્યું તો એ છોકરાઓ ગુનેગાર ગણાય કે તમે મને ધોલતાપટ કરી તો મેં મારા આવેશમાં જાતે કર્યું, તો તમે મને દુઃખ લાગ્યું ત્યારે મેં મારા જાતે કર્યું ને આવેશમાં, તો આ છોકરાઓ ગુનેગાર છે. મારા છોકરાઓને ન્યાય આપતા વિનંતી કરું છું હું પોલીસ વાળાને, મારા છોકરાઓને ન્યાય અપાવો કે આ છોકરાઓનો ગુનો દાખલ કરે અને આ છોકરાઓને સજા આપે. એસપી સાહેબને મેં કીધું કે સાહેબ આટલો ટાઈમ થઈ ગયો છતાં પણ હજુ આરોપી આ રીતના બહાર ફરાર છે, તો પણ હજુ તમે એની ધરપકડ નથી કરતા. એસપી સાહેબે કીધું અમારી તપાસ ચાલુ છે, તપાસ ચાલુ તો સેક્ટર 9માં તમારો કેસ છે ડીવાયએસપી પાસે, તો તમે ત્યાં જાઓ. અમે ત્યાં ગયા તો સાહેબ જમવા ગયેલા, તો 5 થી 6 વાગ્યા સુધી અમે બેઠા પણ સાહેબ હયાત નતા. એ પછી પરત તમે સેક્ટર 21માં આવ્યા તો પીઆઈ કે અમારી તપાસ ચાલુ છે. એ દરમિયાન પણ અમે સતત 8 દિવસ સવારે ગયા ત્યાં, મળે ના મળે, તપાસ ચાલુ છે, તપાસ ચાલે છે, હજુ તમે એવિડન્સ લાવો, સીસી કેમેરામાં આગળ કડી મળે તો અમે આગળ આરોપીને પકડીએ. હવે અમે કેટલું પકડી લાવીએ, પોલીસનું કામ અમે અડધું કરી નાખ્યું છે, છતાં પણ પોલીસ હાથ ઉપર હાથ ધરીને બેઠી છે. એટલે જેના અમે ઓળખતા નથી, અમારો છોકરો નથી ઓળખતો, એ જબરજસ્તીથી બાઇક પાછળ બેઠો છે, બાઇક આગળ જઈ રહી છે, એની પાછળ બીજા 3 સાધન જાય છે, આગળ જઈને પછી આવી રીતના મારામારી કરીને બાબાને લઈ જવામાં આવ્યું છે. આવું ચોખ્ખા શબ્દમાં ધૂળેટીના દિવસે બીજા ત્રાહિક માણસો અમને આવીને કહે છે, પણ કોઈ અમને હજુ પોલીસ સ્ટેશનમાં કોઈ ત્રાહિક માણસો અમારા વિરુદ્ધ બોલવા તૈયાર નથી, કારણ ગુંડા તત્વ છે કે અમે કાકા બોલીએ તો આ લોકો અમને આવું કરે. જે એનો ફ્રેન્ડ હતો ઉમલી મહેશ કરીને, એને પોલીસ સ્ટેશનમાં નિવેદન પણ આપ્યું કે વિપુલ અને અલ્પેશ કરીને 2 છોકરા હતા, આ લોકોએ તમારા છોકરાને ઢોર મારે તો જબરજસ્ત આંગણવાડીની અંદર લઈ જઈને, છતાં પણ એવું નિવેદન ફરાવવાનો કોશિશ કરે છે. કેમ કે એ છોકરાએ પોતે અમારી સામે ધમકી આપેલી હતી એ છોકરાને કે જો અમારા વિરુદ્ધ બોલ્યો તો અમે તને છોડીશું નહીં. એટલે એ છોકરો ડરના મારે પણ જુબાની ફેરવે છે. ખરેખર તો આ જ ઘટના છે. એસપી સાહેબે બસ મીઠો દિલાસો આપ્યો કે તપાસ ચાલુ છે, કામગીરી કોઈ થઈ નથી, ધક્કા જ ખવડાવે છે. બસ કે છોકરાઓ અમારા નજરકેદમાં છે. માંગ અમારી એ જ છે કે અમારા છોકરાને ન્યાય મળે. આથી કરીને કોઈ અમારા જેવા મા બાપના એકને એક દીકરા જેવાને કોઈને આગળ તકલીફ ના પડે. અને આ જે છોકરાઓ છે ઓલરેડી નશીલા પદાર્થ પીવે છે, ગાંજા પણ પીવે છે, અને હોળીના દિવસે આ લોકોએ નશામાં જ કામ કરેલું છે. આની પરથી સવાલ એ થાય છે કે પોલીસ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? જો યુવાનની હત્યા થઈ છે તો પોલીસ દ્વારા હત્યારાને સાચવી લેવામાં આવ્યું છે કે કેમ પોલીસ દ્વારા સચોટ કાર્યવાહી કરવામાં આવતી નથી? કયા કારણોસર યુવાનની હત્યા કરવામાં આવી? યુવાનની હત્યા કરવાનું પાછળનું કારણ શું? તો હાલ આપણા વિશેષ અહેવાલમાં જોયું કે કેવા પ્રકારે લાચાર મા બાપની વેદના છે. તો અનેક પ્રકારના આવા સમાચાર માટે આપ જોતા રહો TV 17 ગુજરાતી.